ભાવનગર નજીકના સનેસ ગામે મારામારીનો મામલો સામે આવ્યો છે, જ્યાં રસ્તા બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો। બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની અને લાકડી, ઈંટો, પથ્થર લઈ લોકો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા। આ ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો બનાવને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। અમે ઘરે હતા ને તારે રસ્તાનું આમ કરો ને તેમ કરો ને ખુલ્લો કરો ને અમારો રસ્તો છે ને એમ કરીને બાંધવા આવ્યા। અમે બધો બાંધવું નહોતું, અમે એને કહેતા હતા સારું વાંધો નહીં કરી નાખશું। એ લાકડી લઈને આમાં છે બોલાચાલી થઈ ને ત્યારે લાકડી લઈને મારવા મળ્યા બે ભાઈ, બાપ દીકરો, હરેશભાઈ ગુલાબભાઈ બારિયા ઉર્ફે કાળુ અને ગુલાબભાઈ રાઘવભાઈ બારિયાના બાપા। પછી બે લાકડીઓ મારી ને પછી બધા મારવા મળ્યા। એના એક ગુલાબભાઈના ઘરના છે ગીતાબેન ગુલાબભાઈ બારિયા અને એના બે જમાઈને બે છોડ્યું। જમાઈનું નામ છે શૈલેષભાઈ અને એ ભાલના છે, ગામડું એક છે, અને એક હરેશભાઈ અહીંયા સવાઈનગરના જસવંતપુરના ગોહેલ। ટોટલ 8-10 જણા હતા બધા થઈને, બે જમાઈઓ, બે છોડ્યું, બે માવતર ને એક છોકરો, આ હરેશભાઈ।